વાત અમદાવાદમાં ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે ચૂંટણી કાર્ડ બનાવવા બાબતે મોટા ખુલાસા થયા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. દસ્તાવેજોની ખરાઈ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. પોલીસે તપાસ કરતા આરોપી મોહમ્મદ સુમમ હુસૈન અને બેગમ રેના બહેરુદ્દીન બાંગ્લાદેશી નાગરિક છે. છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર ગુજરાતમાં રહેતા હતા. બંને ભારતીય નાગરિકતા મેળવવા માટે આખો કારસો રચ્યો અને ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન પ્રોસેસ કરી ચૂંટણી કાર્ડ બનાવવા માટે અરજી કરી હતી, જેમાં સરકારી અધિકારીએ દસ્તાવેજની એન્ટ્રી કરતા દસ્તાવેજ ખોટા હોવાની જાણ થઈ હતી. તો મામલે ઘાટલોડિયાના સિટી મામલતદાર રાકેશ પટેલે ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હકીકત એવી છે કે હાલ એક ચાણક્યપુરીમાં રહે છે, બીજા ગોતા હાઉસિંગમાં રહે છે અને એમને એવું હતું કે ભાઈ ઇલેક્શન કાર્ડ નીકળી જાય એટલે ગુજરાતના વોટર થઈ જાય અને રાબેતા મુજબ અહીં એમનો નિવાસસ્થાન થઈ જાય એ આશયથી એ પર્પઝથી એમને આ પ્રકારનો ગુનો કરેલો. પણ હાલમાં તપાસ ચાલુ છે કે તેમનો મોટિવ શું હતો, એમનો આની આ કરવા પાછળનો એમનો ઉદ્દેશ શું હતો, એ તપાસ તો વિશે છે અને હાલ એ દિશામાં તપાસ ચાલુ છે. તો આજે વડોદરા નવી કલેક્ટર કચેરીનું સીએમના હસ્તે લોકાર્પણ કરાશે. 22 કરોડના ખર્ચે તૈયાર થયેલી કલેક્ટર કચેરીનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. નાગરિકોએ હવે આવેદનપત્ર આપવા કોઠીના બદલે જેપી રોડ ખાતે તૈયાર કરાયેલી કચેરીએ જવું પડશે. લોકસભા ચૂંટણી પણ નવી કલેક્ટર કચેરીમાં યોજાશે. સોમવારથી નવા સરનામે કલેક્ટર કચેરી ધમધમતી થઈ જશે. જો તમે વડોદરા કલેક્ટર કચેરી ખાતે કોઈ કામ અર્થે આવવાનો વિચાર કરતા હોય તો નવું સરનામું નોંધી લેજો, કારણ કે અત્યાર સુધી તમે જે છે તે કોઠી કચેરી ખાતે જતા હતા કલેક્ટરની મુલાકાત માટે, પરંતુ હવે જે આ દિવાળીપુરા વિસ્તાર છે ત્યાં જે કલેક્ટર કચેરી છે તે નિર્માધીન થઈ ચૂકી છે અને આજે રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના હસ્તે આજે કલેક્ટર કચેરી છે તેનું લોકાર્પણ કરવામાં આવશે. એટલે આજે કચેરી છે તે સોમવારથી કાર્યરત થઈ જશે. જેપી રોડ વિસ્તાર છે ત્યાં કલેક્ટર કચેરી છે તે તૈયાર કરવામાં આવી છે અને લગભગ 22 કરોડ જેટલો ખર્ચ જે છે તે આ કલેક્ટર કચેરી બનાવવા પાછળ કરવામાં આવ્યો છે. અદ્યતન સુવિધાઓ સાથેની આ કલેક્ટર કચેરી છે જ્યાં એક જ સ્થળે નાગરિકોને તમામ પ્રકારની જે સુવિધા છે એટલે કે તેમની તમામ સમસ્યા છે તેનું સમાધાન મળવાનું છે. અહીંયા કલેક્ટર કચેરીની ડિઝાઇનની વાત કરવામાં આવે તો વડોદરા શહેરને ગાયકવાડી નગરી કહેવાય છે, ત્યારે જે ઐતિહાસિક ધરોહર છે તે જળવાઈ રહે, એની નિશાની જે છે તે જળવાઈ રહે તે હેતુથી આ જે ગુંબજવાળી કલેક્ટર કચેરી છે તે તૈયાર કરવામાં આવી છે. જો તમારે કોઈ આવેદનપત્ર આપવું હોય અથવા તો કલેક્ટરને કોઈ ફરિયાદ કરવી હોય તો તમારે ઓલ્ડ પાદરા રોડ એટલે કે દિવાળીપુરા નજીક જે નવી કલેક્ટર કચેરી તૈયાર કરવામાં આવી છે ત્યાં આવવાનું રહેશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો હવે વાત જામનગરમાં જશ્નની. જામનગરમાં પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપી અનેક મહેમાનો પરત ફરી રહ્યા છે. ત્યારે પ્રી વેડિંગ સેરેમનીના બીજા દિવસે ખેલ જગતના દિગ્ગજ ખેલાડીઓએ હાજરી આપી હતી. ફિલ્મ જગતના કલાકારોએ પોતાના પરફોર્મન્સથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપી સાયના નેહવાલ સહિત મહેમાનો પરત ફરતા સમયે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીનો ત્રીજો દિવસ છે. સેરેમનીના બીજા દિવસે ફિલ્મ જગત, ખેલ જગત, ઉદ્યોગ જગત સહિતના અનેક દેશ વિદેશના મહેમાનો હાજર રહ્યા હતા. અંબાણી પરિવારના આંગણે આવેલા રૂડા અવસરની હાલ ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ સેલિબ્રેશનના કારણે જામનગર સ્વર્ગ જેવું સુંદર લાગી રહ્યું છે. સેલિબ્રેશનમાં દેશ વિદેશના મહાનુભાવો જામનગરના મહેમાન બન્યા છે, જેમાં નેતાઓ, અભિનેતાઓ, ક્રિકેટ જગતની મોટી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ તથા આધ્યાત્મ જગતના કેટલાક મહાનુભાવો સહિત દેશ વિદેશના વીઆઈપી, વીવીઆઈપી મહેમાનો અંબાણી પરિવારના મહેમાન બન્યા છે, જેમની ખાસ સાગતા થઈ રહી છે. ત્યારે અલગ અલગ થીમ પર થઈ રહેલી ઉજવણીના કારણે સૌ કોઈની નજર જામનગરમાં યોજાઈ રહેલા કાર્યક્રમ પર છે. તો આજે વડોદરા નવી કલેક્ટર કચેરીનું સીએમના હસ્તે લોકાર્પણ કરાશે. 22 કરોડના ખર્ચે તૈયાર થયેલી કલેક્ટર કચેરીનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. નાગરિકોએ હવે આવેદનપત્ર આપવા કોઠીના બદલે જેપી રોડ ખાતે તૈયાર કરાયેલી કચેરીએ જવું પડશે. લોકસભા ચૂંટણી પણ નવી કલેક્ટર કચેરીમાં યોજાશે. સોમવારથી નવા સરનામે કલેક્ટર કચેરી ધમધમતી થઈ જશે.
જો તમે વડોદરા કલેક્ટર કચેરી ખાતે કોઈ કામ અર્થે આવવાનો વિચાર કરતા હોય તો નવું સરનામું નોંધી લેજો, કારણ કે અત્યાર સુધી તમે જે છે તે કોઠી કચેરી ખાતે જતા હતા કલેક્ટરની મુલાકાત માટે, પરંતુ હવે જે આ દિવાળીપુરા વિસ્તાર છે ત્યાં જે કલેક્ટર કચેરી છે તે નિર્માધીન થઈ ચૂકી છે અને આજે રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના હસ્તે આજે કલેક્ટર કચેરી છે તેનું લોકાર્પણ કરવામાં આવશે। એટલે આજે કચેરી છે તે સોમવારથી કાર્યરત થઈ જશે। જેપી રોડ વિસ્તાર છે ત્યાં કલેક્ટર કચેરી છે તે તૈયાર કરવામાં આવી છે અને લગભગ 22 કરોડ જેટલો ખર્ચ જે છે તે આ કલેક્ટર કચેરી બનાવવા પાછળ કરવામાં આવ્યો છે। અદ્યતન સુવિધાઓ સાથેની આ કલેક્ટર કચેરી છે જ્યાં એક જ સ્થળે નાગરિકોને તમામ પ્રકારની જે સુવિધા છે એટલે કે તેમની તમામ સમસ્યા છે તેનું સમાધાન મળવાનું છે। અહીંયા કલેક્ટર કચેરીની ડિઝાઇનની વાત કરવામાં આવે તો વડોદરા શહેરને ગાયકવાડી નગરી કહેવાય છે, ત્યારે જે ઐતિહાસિક ધરોહર છે તે જળવાઈ રહે એની નિશાની જે છે તે જળવાઈ રહે તે હેતુથી આ જે ગુંબજવાળી કલેક્ટર કચેરી છે તે તૈયાર કરવામાં આવી છે। જો તમારે કોઈ આવેદનપત્ર આપવું હોય અથવા તો કલેક્ટરને કોઈ ફરિયાદ કરવી હોય તો તમારે ઓલ્ડ પાદરા રોડ એટલે કે દિવાળીપુરા નજીક જે નવી કલેક્ટર કચેરી તૈયાર કરવામાં આવી છે ત્યાં આવવાનું રહેશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો હવે વાત જામનગરમાં જશ્નની। જામનગરમાં પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપી અનેક મહેમાનો પરત ફરી રહ્યા છે, ત્યારે પ્રી વેડિંગ સેરેમનીના બીજા દિવસે ખેલ જગતના દિગ્ગજ ખેલાડીઓએ હાજરી આપી હતી। ફિલ્મ જગતના કલાકારોએ પોતાના પરફોર્મન્સથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમમાં હાજરી આપી સાયના નેહવાલ સહિત મહેમાનો પરત ફરતા સમયે એરપોર્ટ પર જોવા મળ્યા હતા। આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીનો ત્રીજો દિવસ છે। સેરેમનીના બીજા દિવસે ફિલ્મ જગત, ખેલ જગત, ઉદ્યોગ જગત સહિતના અનેક દેશ વિદેશના મહેમાનો હાજર રહ્યા હતા। અંબાણી પરિવારના આંગણે આવેલા રૂડા અવસરની હાલ ભવ્ય ઉજવણી થઈ રહી છે। આ સેલિબ્રેશનના કારણે જામનગર સ્વર્ગ જેવું સુંદર લાગી રહ્યું છે। સેલિબ્રેશનમાં દેશ વિદેશના મહાનુભાવો જામનગરના મહેમાન બન્યા છે, જેમાં નેતાઓ, અભિનેતાઓ, ક્રિકેટ જગતની મોટી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ તથા આધ્યાત્મ જગતના કેટલાક મહાનુભાવો સહિત દેશ વિદેશના વીઆઈપી, વીવીઆઈપી મહેમાનો અંબાણી પરિવારના મહેમાન બન્યા છે, જેમની ખાસ આગતા સાગતાના થઈ રહી છે। ત્યારે અલગ અલગ થીમ પર થઈ રહેલી ઉજવણીના કારણે સૌ કોઈની નજર જામનગરમાં યોજાઈ રહેલા કાર્યક્રમ પર છે। અનંત અને રાધિકાના પ્રી વેડિંગમાં પોતાના મનમોહક અવાજથી દિલજીત દોસાંજે સૌ કોઈના દિલ જીતી લીધા છે। પોતાના પરફોર્મન્સથી દિલજીતે સૌને મંત્રમુગ્ધ કર્યા છે અને આ દરમિયાન દિલજીત દોસાંજે નીતા અંબાણી સાથે ગુજરાતીમાં વાત પણ કરી હતી। क्या रोज मतलब वेर माई लिव मैं लोगों के दिलों में हूँ। જામનગરમાં યોજાઈ રહેલી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીનો આજે ત્રીજો દિવસ છે। દેશ વિદેશથી આવેલા મહેમાનો જામનગરમાં રોકાયા છે। ગઈકાલે સેરેમનીમાં આવેલા મહેમાનોએ વિશ્વના સૌથી મોટા એનિમલ રેસ્ક્યુ સેન્ટર વનતારાની મુલાકાત લીધી હતી। આજે ત્રીજા દિવસનો કાર્યક્રમ ટ્રેડિશનલ થીમ આધારિત રખાયો છે। આજે પણ અનેક દિગ્ગજો કાર્યક્રમમાં હાજરી આપી અંબાણી પરિવારની ખુશીમાં સામેલ થશે। તો આજે ત્રીજો દિવસ છે। દેશ વિદેશમાંથી આવેલા મહેમાનો જામનગરમાં રોકાયા છે। ગઈકાલે સેરેમનીમાં આવેલા મહેમાનોએ વિશ્વના સૌથી મોટા એનિમલ રેસ્ક્યુ સેન્ટર વનતારાની મુલાકાત લીધી હતી। આજે ત્રીજા દિવસનો કાર્યક્રમ ટ્રેડિશનલ થીમ આધારિત રખાયો છે। આજે પણ અનેક દિગ્ગજો કાર્યક્રમમાં હાજરી આપી અંબાણી પરિવારની ખુશીમાં સામેલ થશે। જામનગરના રિલાયન્સ ખાતે મોંઘેરા મહેમાનોની વચ્ચે અંબાણી પરિવારનું પ્રી વેડિંગ સેરેમની છે તે ચાલી રહી છે અને અનેક દેશ વિદેશમાંથી અહીં મહેમાનો આવ્યા છે। ખાસ કરીને રિલાયન્સ ગ્રીન્સમાં આ મહેમાનોને ઉતારો પણ આપવામાં આવ્યો છે। મોંઘેરા મહેમાનોને ગઈકાલે જે બીજા જ દિવસે જે જંગલ થીમ હતી, આ જંગલ થીમ આધારિત વનતારા કે જે અનંત અંબાણી દ્વારા પ્રાણી પ્રેમને લઈને જે દુઃખી પ્રાણીઓ છે આ પ્રાણીઓની જ્યાં સારવાર થાય છે તે
તમામ જે ગતિવિધિ થાય છે, જે પ્રાણીઓની સારવાર થાય છે, એ સેવા લઈના દર્શન છે તે કરાવ્યા હતા. વિદેશી મહેમાનો જે છે એ મહેમાનો જ્યારે જામનગર આવ્યા હોય, છોટી કાશી ગણાતા જામનગરમાં જે અંબાણી પરિવાર છે, આ ધર્મપ્રેમી અને જે પશુપ્રેમી પરિવાર છે, આ પરિવારના જે અનંત અંબાણીનો સેવાલય છે તે જોઈને લોકો પણ દંગ રહી ગયા હતા. નીતા અંબાણીએ પણ જે દાદી કોકિલાબેન અને જે દાદા ધીરુભાઈ અંબાણીએ જે જામનગરમાં બીજ રોપ્યું હતું ને આજે રિલાયન્સ તરીકે વટવૃક્ષ થયું છે અને અહીં જે રિફાઇનરી સ્થપાઈ છે ત્યાં જ આ જે અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમની ઇન્ટરનેશનલ કક્ષાની યોજાઈ છે, ત્યારે દેશ અને વિદેશમાંથી જે મહેમાનો આવ્યા છે એ મહેમાનોને અહીં સત્કારવામાં પણ આવી રહ્યા છે. આજે આ જામનગરમાં જે આ ત્રીજો દિવસ જે આ જે પ્રી વેડિંગ સમારોહનો છે ત્યારે ખાસ ટ્રેડિશનલ થીમ રાખવામાં આવી છે અને હસ્તાક્ષર પ્રોગ્રામ છે, એમાં જે મહેમાનો આવેલા છે તે મહેમાનોને ખાસ આ પ્રી વેડિંગ સેરેમનીમાં ખાસ ભાગ લેવામાં આવશે અને રિલાયન્સની શેર પણ કરાવવામાં આવનાર છે. કેમેરામેન સૈનિક મહેતાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. હવામાન વિભાગ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે, સીધા જઈશું તે તરફ. की 3 जगहों पे जो है थंडरस्टॉर्म भी रिपोर्ट किया गया है. साथ ही अगर हम बात करें कोस्ट एरियाज़ में, तो कोस्टल में जो है दोनों ही उत्तरी और दक्षिणी गुजरात कोस्ट में जो है हवाएं जो है उत्तर पश्चिम दिशा से चलने की संभावना है, जिनकी स्पीड 15 से 20 नॉट्स के बीच रहने की उम्मीद है. सर साउथ में बोला है तो कौन सा डिस्ट्रिक्ट है? हाँ, साउथ गुजरात में हाँ अगले 24 घंटों में जो रेनफॉल की हम बात कर रहे हैं, लाइट रेनफॉल की, उसमें मुख्य तौर पे जो है साउथ गुजरात के डांग, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली डिस्ट्रिक्ट्स जो है शामिल है, जिसमें बहुत छिटपुट रेन होने की संभावना है. सर तापमान क्या है अहमदाबाद में? हाँ, अगर हम बात करें पिछले 24 घंटों में न्यूनतम जो तापमान दर्ज किया गया है उसमें काफ़ी गिरावट देखी गई है. अहमदाबाद में जो है 14.8 डिग्री सेल्सियस न्यूनतम तापमान, और अधिकतम तापमान की बात करें तो वो कल जो है जो दर्ज किया गया था वो 32 डिग्री था. साथ ही अगर हम गांधीनगर की बात करें तो उसमें जो है 14.6 जो है डिग्री सेल्सियस जो है तापमान दर्ज किया गया है, और कल जो है मैक्सिमम तापमान जो है 31.2 डिग्री सेल्सियस था. इन सभी में जो है अधिकतम और न्यूनतम दोनों तापमानों में काफ़ी गिरावट देखी गई है, जिसमें अगर हम पिछले 24 घंटों की बात करें तो अहमदाबाद में 8 डिग्री सेल्सियस और गांधीनगर में भी जो है 8 डिग्री सेल्सियस जो है तापमान में न्यूनतम तापमान में गिरावट हुई. विंड डायरेक्शन जो है नॉर्थ वेस्टर्ली है, उत्तर पश्चिमी है, और आने वाले दिनों में जो है उत्तर फिर वो पूर्व की तरफ जो है शिफ्ट होगा. टेम्परेचर कितना राइज होगा सर आफ्टर 24 आवर्स? आफ्टर 24 आवर्स जो है अगले आने वाले 4 से 5 दिन जो है तापमान बढ़ते क्रम में रहेगा और 3 से 4 डिग्री में बढ़ोतरी देखी जाएगी. सर मिनिमम टेम्परेचर मैक्सिमम टेम्परेचर में डिफरेंस है ज़्यादा? हाँ, नहीं देखिए, मैक्सिमम दिन का तापमान दर्ज किया जाए, जो मैक्सिमम तापमान की हम बात कर रहे हैं वो दिन का तापमान है, और जो मिनिमम तापमान की हम बात करते हैं वो रात में दर्ज किए गए तापमान की बात करते हैं. और दोनों में जो है अभी जो है बरसात के बाद जो है गिरावट देखी गई है, और ये 24 घंटों तक बनी रहेगी. उसके बाद जो है तापमान में बढ़ोतरी देखने को मिलेगी. जी मटकर जी. તો દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. વેલકમ બેક. ભાજપે ગુજરાતના 15 ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં પાટણમાં પરસસિંહ ડાભીને રિપીટ કરાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. પાટણ લોકસભા ઉમેદવાર પરસસિંહ ડાભીએ પ્રતિક્રિયા આપતા દાવો કર્યો કે આ વખતે 5 થી 7 લાખ મતથી જીતશે. ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરાવી છે. પાટણમાં પણ ભરતસિંહ ડાભીને ફરી રિપીટ કરાયા છે. તે આપણી સાથે છે, તેની સાથે વાત કરી. ભરતસિંહજી ફરી રિપીટ કરાયા છે, કેવો આશાવાદ? આ વખતે ફરીથી મને જ્યારે પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી છે ત્યારે હું ચોક્કસ કહી શકું કે આ વખતે કાર્યકરોમાં ઉત્સાહ છે, પ્રજામાં પણ ઉત્સાહ છે. 370ની કલમનો અસર છે, અયોધ્યામાં રામ મંદિરની અસર છે, અનેકવિધ વિકાસના કાર્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે ત્યારે હું ચોક્કસ દાવો કરી શકું કે હું પાટણ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે
5 થી 7 લાખ મતે વિજયથી હું જીતીશ. અનેકવિધ પ્રશ્નો દ્વારા શેવાળાના માનવી સુધી વિકાસનો ફળ પહોંચાડે છે. પાણીના પ્રશ્ને પણ સોતલપુર હોય, ધરોઈ ડેમમાંથી પાણી ઉઠાવવાનું હોય, સુજલામ સુફલામ યોજના દ્વારા પણ શેવાળાના ગામડાઓ સુધી સિંચાઈનું પણ પાણી પહોંચાડ્યું છે. ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ વિજયી બનશે. ચોક્કસ તો આ હતા પાટણ લોકસભા ઉમેદવારના ભરતસિંહ ડાભી, જેઓ આવનાર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે તેમજ મોટી મતની લડતથી જીતશે તેવું આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. મહાશિવરાત્રી મેળા પૂર્વે સાધુઓમાં વિવાદ સર્જાયો છે. જૂનાગઢ દામોદર કુંડ ખાતે સાધુ સંતોની એક બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દાને લઈને એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગિરનારમાં વધતા દૂષણો સામે સ્થાનિક સંતો, મહંતો, ભવનાથ વેપારી મંડળ તથા સૌરાષ્ટ્રભરના સંતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ બેઠકમાં તમામ સાધુ સંતો તથા વેપારી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહાદેવગીરી બાપુ સામે હુમલાનો પ્રયાસ કરનારને વખોડી કાઢવાનો ઠરાવ તેમજ પ્લાસ્ટિક મુદ્દે કલેક્ટર સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય કરવામાં આવે તે માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ગિરનાર મેળાના અંદર છેલ્લા થોડા સમયથી ઘણા દૂષણો વધી ગયા છે. સંતો છે, બધા સંતો સાથે મળ્યા છે, જે સ્થાનિક સંતો છે, અને દરેક જ્ઞાતિના પ્રમુખો, 18 વર્ણ જ્ઞાતિ જે હોય એના બધા પ્રમુખો, પ્રબુદ્ધજનો, એસોસિએશન અને ગિરનારની સંસ્થાઓ એ બધાએ મળીને અહીંયા આજે પ્રસ્તાવ નક્કી કર્યો છે. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ 5 સરકારી સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી ધોરણે રદ કર્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે સસ્તા અનાજની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આકસ્મિક તપાસમાં 5 દુકાનોમાં ગેરરીતિ મળી આવી હતી, જેથી અનાજનો જથ્થો સીઝ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારીએ કાલોલની ગુસર, મોરવા હડફની વંદેલી, હાલોલની વડા તળાવ, ગોગંબાની ખરખડી અને ગોધરાની મચીવાડી સરકારી સસ્તા અનાજની દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કર્યો છે. અને ઉપરાંત સીઝ કરાયેલા 1781 કિલો અનાજનો જથ્થો રાજ્ય 7 કરી અને સાથે દુકાનદારોને 3,52,000નો દંડ ફટકાર્યો છે. ગેરરીતિ સામે આવી છે તેની સામે અમોએ એક્શન લઈ અને આજે જુદા જુદા તાલુકાના કુલ 5 પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવેલ છે. અગાઉ પરવાના રદ કર્યા તે ઉપરાંતના વધારાના બીજા પણ 5 પરવાના રદ કરવામાં આવેલ છે. તેમજ જે જથ્થો છે, જે જથ્થો મળી આવેલો છે એ 1781 કિલોગ્રામ જથ્થો રાજ્ય 7 એટલે કે ખાલસા કરવામાં આવેલ છે. બનાસકાંઠા